હાય ગાઈસ, આજે આપણે ઇડલી સંભાર બનાવીશું અને તેની સાથે કોપરાની ચટણી પણ બનાવીશું. તમે જે સાઉથ ઇન્ડિયન ખાતા હોય તો મને પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આ ઇડલી બનાવવા માટે મેં જે ખીરું બનાવ્યું છે તે કોઈ પણ વાડકી લઈએ તો 2 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ એનું માપ જ છે. તમે કોઈ બી વાસણ લો તો 2 વાડકી ચોખા લેવાના અને 1 વાડકી અડદ લેવાની. એ મેં રાત્રે પલાળી દીધું હતું. પલાળીને પછી એને મેં રાત્રે આખી રાત એને પલળવા દીધું હતું. સવારમાં ગ્રાઇન્ડિંગ કરી નાખ્યું હતું. તો ગ્રાઇન્ડિંગ કરીને સવારમાં મેં એને થોડો, અત્યારે શિયાળો છે તો આથો લાવવા માટે એને મેં થોડીવાર કાણાવાળું ઢાંકણ ઢાંકીને તાપે મૂક્યું હતું. તો એકદમ પોચી રૂ જેવી સ્વાદિષ્ટ ઇડલી થાય છે. એમાં આપણે ઈનો કે ખારો કશું પણ નાખવાની જરૂર પડતી નથી અને એકદમ આથો એકદમ સરસ આવી જાય છે અને એકદમ પોચી રૂ જેવી ઇડલી થાય છે. હવે હું તમને જે સંભારો બનાવવાની છું એની ટ્રીક પણ હું તમને બતાવીશ. જે આપણે સંભારો બનાવીએ એમાં જે આપણે દાળ બાફીએ તો બાફતી વખતે થોડી દૂધી પણ આપણે સમારીને અંદર એડ કરી દેવાની છે. તો એ સંભારો આપણે જે બહાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ હોય છે એ પ્રમાણમાં થાય છે. તો ઇડલી માટે મેં જે મારું ઇડલી મેકર છે એ મેં કમ્પ્લીટ એ કરી દીધું છે. તેલથી ગ્રીસ કરી દીધું છે. હવે આ તેલથી ગ્રીસ કરેલું એમાં મેં ઇડલી પાથરી દીધી છે. ઇડલીનું બેટર પાથરી દીધું છે. હવે મારે આ 4 સ્ટેન્ડનું ઇડલી છે તો હવે 4 સ્ટેન્ડ આપણે ફિટ કરી દઈશું અને એને તપેલામાં આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. જો આવી રીતે સ્ટીમ કરવા માટે મેં નીચે કાંઠા જેવું મૂક્યું છે અને એની ઉપર મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે. ઇડલીમાં તમે પણ વેરિએશન કરી શકો છો. હવે આપણે કોપરાની ચટણી, એના માટે મેં કોપરું લીલું લીધું છે, થોડા મરચાં નાખ્યા છે, ધાણા નાખ્યા છે અને મીઠો લીમડો. તમે વધારે પણ નાખી શકો છો અને ઓછું પણ નાખી શકો છો. હવે મેં સિંગદાણા લીધા છે. ઘણા દાળિયા પણ લે છે. અમને લોકોને સિંગદાણા ભાવે છે શેકેલા, તો અમે સિંગદાણા નાખીએ છીએ. હવે થોડું પાણી ઉમેરીને ક્રશ કરી લઈશું અને એકદમ સ્મૂથ બેટરવાળી ચટણી આપણી કોપરાની રેડી કરી દઈશું. હવે આપણું ઇડલી 10 જ મિનિટમાં તો ખાલી ઇડલી રેડી થઈ જાય છે. તો આવી રીતે આપણે ઇડલી ઠંડી થવા દઈશું અને ચપ્પાની મદદથી આપણે ધીરે ધીરે એની ધારથી ઉખેડીને બધી ઇડલી આપણે પહોળા વાસણમાં કાઢી લઈએ. કારણ કે ઉપરા ઉપરી ના મુકાય એનું ધ્યાન રાખવાનું. કારણ કે જો ઉપરા ઉપરી મૂકીશું તો સીધથી એકદમ પોચી પડી જશે. જો એકદમ સોફ્ટ ઇડલી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર આપણો સંભારો નાખીશું. સંભારાની અંદર આપણે જે રીતે દાળ બનાવીએ છીએ એ સ્ટાઇલમાં બનાવવાનો છે. પણ મેં લીંબુ તો અંદર નીતાળીને નાખ્યું હતું, પણ સંભારાની અંદર દૂધી સમારીને નાખી હતી અને કાંદા સમારીને નાખ્યા હતા, ટામેટાં સમારીને નાખ્યા હતા અને સંભારાનો મસાલો. હવે આપણે જે પ્રમાણે સંભારો બનાવીએ છીએ, મારાથી થોડું સ્કીપ થઈ ગયું છે સંભારાની જે મેથડ હતી એ, તો સોરી ગાઈડ્સ. ફરી નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું. બાય. સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો.